અરે આ અચાનક મને ખંજવાળ કેમ આવવા લાગી? ક્યાં કોઈ જીવડું તો નથી કરડી ગયું ને? દેખાડ તો. અરે રે, તારું ગળું તો આખું લાલ લાલ થઈ ગયું છે. ચાલ આવ, હું તને મલમ લગાવી દઉં. ના ના ભાભી, રામજીનો ભોગ બનાવવો જરૂરી છે. પહેલા હું એ બનાવી દઉં, પછી મલમ લગાવી લઈશ. 5 મિનિટની તો વાત છે ગૌરી. પહેલા આવ, મારી સાથે ચાલ, હું તને મલમ લગાવી દઉં. જો આ ખંજવાળ પર સમયસર મલમ નહીં લગાવે ને તો એ બહુ વધારે ફેલાઈ જશે. અને જો માતાજીને ખબર પડી જશે ને કે મેં તારું ધ્યાન નહોતું રાખ્યું તો એ તો મારો જીવ જ લઈ લેશે. ચાલ આવ, આવી જા, જલ્દી આવ, છોડી બધું. ગીતા, તમે અહીંયા શું કરી રહ્યા છો? હું ક્યારની તમને રસોડામાં શોધી રહી છું. ચાલો, પૂજાનો સમય થઈ ગયો છે. આ ગૌરીને છે ને કોઈ જીવડું કરડી ગયું હતું, તો બસ હું એને મલમ લગાડવા આવી હતી. ગૌરી, વધારે તકલીફ થઈ રહી છે, ડોક્ટર પાસે જઈએ. ના ના કાકીમાં, હું ઠીક છું. ચાલ, પૂજા માટે જઈએ. હવે આને ક્યાંક એવી જગ્યાએ સંતાડવાનું છે ને જ્યાંથી કોઈને ના મળી શકે. અને એવું લાગે કે ગૌરીની બેદરકારીને કારણે થયું છે. એના પછી થશે ગૌરીની અપશુકન્યા હોવાની બબાલ. માતાજી, બધા લોકો આવી ગયા છે. હું પૂજા શરૂ કરાવું છું. ઊભી રહે જરા. ઉષા, હું ઈચ્છું છું કે આજની પૂજા ગૌરી અને રુદ્ર કરે. જો ઉષા, નવવિવાહિત જોડું છે. ભગવાન રામનો આશીર્વાદ મળશે તો એમનું વૈવાહિક જીવન ખુશખુશાલ વીતશે. રુદ્ર, ક્યાં જઈ રહ્યો છે બેટા? મારે ગૌરી સાથે આ પૂજા નથી કરવી દાદી. અને પ્લીઝ મને ફોર્સ ના કરતા તમે હવે. એક મિનિટ બેટા. મારો રુદ્ર બિલકુલ બરાબર કહી રહ્યો છે. હું પણ નથી ઈચ્છતી કે મારા દીકરાની હત્યારણ આ શુભ અવસર પર પૂજા કરે. તમારી વાત તો હું નહીં ટાળી શકું માતાજી, એટલે હું પણ મારા રૂમમાં જઈ રહી છું. ચલ બેટા. કોઈ ક્યાંય નહીં જાય. આજનો દિવસ બહુ જ પવિત્ર દિવસ છે અને આ દિવસે તમારે અંદર અંદર જે પણ મન દુઃખ હોય બધું ભૂલીને બધાએ એક સાથે એકત્રિત થઈને પૂજા કરવાની છે. અને હા, પૂજા કોણ કરશે એના વિશે ચિંતા કરવાની કોઈ જ આવશ્યકતા નથી. એનો સંકેત સ્વયં ભગવાન શ્રી રામ આપશે આપણને.
રુદ્ર ગૌરી રુદ્ર ગૌરી રુદ્ર ગૌરી. એના સિવાય હવેલીમાં કોઈ બીજી વાત જ નથી કરતું. અને હું અહીંયા સફેદ સાડી પહેરીને સજાવટનો સામાન બનીને રહી ગઈ છું. આવી રીતે નહીં ચાલે મહુઆ, આવી રીતે નહીં ચાલે. જો આ હવેલી તારે જોઈતી હોય તો તારે કોઈ મોટી રમત રમવી પડશે. ગૌરી, ભગવાનજીનો આશીર્વાદ લઈ લે. હા. ઉષા, હવે આ શું નવો તમાશો છે? તમાશો તો આ તમારી લાડલી વહુ કરી રહી છે માતાજી. શું મતલબ? ઉષા, જે કહેવું હોય ને એ સ્પષ્ટ રીતે કહી દે. ભગવાનની કૃપાથી મારો રુદ્ર સુરક્ષિત છે, તો પછી આના ગળામાં મંગળસૂત્ર કેમ નથી? લગનના ત્રીજા જ દિવસે ગળું ખાલી રહે એ આ ઘરની વહુને શોભે છે ખરું? મારું મંગળસૂત્ર ક્યાં ગયું? હે ભગવાન, કેટલું મોટું અપશુકન કરી નાખ્યું. અરે, મારા પરિવારની પાછળ પડી ગઈ છે આ છોકરી. ગૌરી, તારા લગન થયે હજી 3 જ દિવસ થયા છે, તે મંગળસૂત્ર કેમ નથી પહેર્યું? જો ગૌરી, આજ સુધી મેં તને દરેક પગલે સાથ આપ્યો છે, પણ આ ભૂલ તો હું પણ માફ નહીં કરું.